છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે તે બંધ થઈ ગયો છે. હાલમાં ગરમી ફરી વધવા લાગી છે અને ભેજ પણ વધ્યો છે. વરસાદ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. જો કે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદથી લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ પાણી ભરાવવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંતે આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે ડાંગ, સુરત, છોટાઉદેપુર, તાપી, નર્મદા, વલસાડમાં 25 જુલાઈએ હળવો વરસાદ પડી શકે છે. 26 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 26મી જુલાઈએ સુરત, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં 27મી જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર 28 મે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને વલસાડ માટે 29મી જુલાઈએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.